આ મારું 500 પાટણ હા તમે તમારા છોકરા અંગત લઈને આવો કાલ અમારા છોકરા અંગત થઈ તો આજે હવે નહીં આવો ભાઈ. આ લાયા હવે ના લાવતા પાછા. હા લેવડો. તારી કડવો વળ્યો છે કોઈની વાતોમાં આવતા ન હો ને તો મોઢું કરી હેડ જ જો આપણે. ઓહો તો કઈ ઉપડ્યો ભૂખ મારો. કોને કહી દે તું ભૂખ મારો ભૂખ મારો હોય એને લાજી આવો તમને લાજી આવું છું. એટલે આ એક લમણાની ચોળે ને તો બધા દોત પાડી દીધું તારા હમણાં. હવે મફત નું ખાવું ને આટલું ચમ જોર મોડી રહ્યા કોના ઠાઠ બિહારવા હેડ્યા. અમે તો હોત ગમે એના ઠાઠ બિહારવા હેડ્યા તારા ઠાઠ બિહારવા તો નહીં આવતા ને તારા ઘેર લે હે. ઓહ ચાર હતા તો ઓછા હતા તા પોચમાં ને ઉમેર્યો એટલે વાન જ ભણવા દ્યો. બસ બસ લે તળવા વધારે ના બોલતો તું હવે. અમે તારા ઘર આયા ખાવા એમ કીધું તું તારા ચમ કાઠું પડા મારા ઘેર તું ખવરાવું નહીં મારા ઘરની વાત તો સાઈડ મારી મારા હગે તમને કોઈ ના ભેદવાડું. તારા હગાની વાત જવા દે ને તારી વાત જવા દે. અમે તમારા બેમો એકેના ઘેર ના આવીએ સમજો. એટલે લાવું નહીં તમને ભૂલથી કંકુતરી આલતા ને તો કંકુતરી ના આલવા દઉં. એટલે શેટા રેજો વાન થી આ તો નવરો ભૂખ મારો છે ખાવાનું ખૂટવાડ છે. એટલે તું જોડે રહી કંકુતરી હલાવડાવી ને તોય અમે તારા હગાના ઘેર કે તારા ઘેરે અમે પગ ના મેલે. સપના જુઓ જોડે રહીને લાવવાની વાત તો સાઈડ મારી એ કંકુતરી આલતા હોય તોય ના આલવા દઉં. આજ તો ઉપડ્યા છો ઇનકો. આજ અમારા ભાઈબંધ ના તો રાતે રમેલ હતી બરોબર. રમેલ માં ના જવાનું એટલે અત્યારે ફૂલે કુશો અને જમણવાર છે તે અત્યારે હેડ્યા છે. તારે આબુ છે પછી ભૂખ મરો ના કહું તાણ હું કહું રાતે ચમ ના જાય ને અત્યારે ખાવાના ટાઈમે આખું ટોળું હેડ્યા છો. અરે અમે તો ભુવા હાથે રાતે જે વાત કરી એટલે હે પણ ઘડીક બેહવા જેવા તોય સારું લાગો તા ખાવા સિવાય તોય બીજું દેખાતું નહીં. પછી કે મને હું આમ કેસે નું આમ કેસે કેમ જોઈ નહીં જતું લે હે જોઈ નહીં જતું એમ કે લે હે. અમે તો બધું જોયું જાય પણ તમે હુંખડે રાખો કોઈ કેક ના કે હાટું રાખતા જ નહીં ઉપડી હેડો. એ તો અમારા કુટુંબનો નિયમ જ છે એક ના કે બે ના કે જવાનું આખા કુટુંબ ને બા બધાને પોચ હરખી ના હોય ભલા મોણા એક ના કેમ તો એક ના જ જવાય આખું ટોળું લઈને પછી ના જવાય. એટલે પણ યાર તારા કે તો ખાવા નહીં આવતા કે યાર હુકમ બખાડો કરી હતા અતારમાં તું હેડે આવતો તો એટલે અમે તને બોલાયો હે તે તું અમને વૈકણ ઉભા રાખ્યા એમ કેજે. તમે તો ના બોલાવો પણ જે સાચું છે તો મારે કેવું પડે ને. સાચું કીધા વગર મને ચાલતું નહીં એટલે તમને બોલાયા. એટલે તારામાં ઠેકાણા નહીં તું હું અમે સાચું કેતો છીએ હે. અમાર તો બધા ઠેકાણા નહીં પણ આવી રીતે આ ટોળું હેડ્યા દો ને કોક વગર આબરૂ વગર ના થઈને ઘેર આવજો આ યાદ રાખજો. એટલે બોલાવા વાળો કોઈ વાંધો નહીં તને હું લેવો તો સહી કેજી. આ તમે મારા શબ્દ યાદ રાખજો એક વખત આબરૂ વગર ના થઈને ઘેર ના આવો તો મને કહેજો. તને મને યાદ એવું સુધા દો નવરા ભૂખ મરાની. જા તારા ખાવું નહીં એટલે અમારું કામ ખાવું હોય તો અમારું કામ લે ખાવા સિવાય કોઈ બીજું દેખાય જ નહીં. અલ્યા તારા કુટુંબો રાગ નહીં એટલે અમારો રાગ જોઈ નહીં જતો લે તને હે તાર મુઢા નીકળવાનું કે ભાજી પડતો આવો કોડો રાગ ન હોય તમે કોકના ભૂખ ભેગા કરશો આવા રાગમન નીકળવા કર જાને મગજ કાઢા વગર તારો લાગતો કાલ મુઢા તેમો ખબર પડે ને વધારે નકા વાળા કે મજા નહીં આવે. દાડો મોટા ભાઈ આપણે મોડું થાય તમે તાપતો તો કોવાના હું આપણે બોલવું નહીં તો એસ્કરે મારો અડજો ફોમાંથી આપણે બોલ્યો વાડે કાલ લેતો પર હે લેજો ફટાફટ મોડું થાય. અલ્યા તારે ચંપુલાલ નું ઘર બનશે મારે ચંપુલાલ નું ખાસ કોમ હતું હવે મારે શું કરવું. હા કપૂરજી ને પૂછવા દેજે કપૂરજી ખબર હોય તો ચંપુલાલ તો ગયા હે. કપૂરજી એ કપૂરજી બોલ કાલા શું કરતા હતા. કે આઈ ખાતો તો ક્યારે ખાતા હતા. ઓ આ ચંપુલાલ તો ગયા ખબર હે તમને. એ તંબુલાલ તો ખાવા જતી આવા જાય ઓ આજે કેટલા વાગે આવશે. એ બપોરજી આ બંગ કહેતા હતા બપોરે આવવાનું કહેતા હતા. ઓ મારે થોડું કોમ હતું ઈવાનું. હું તું મને કહી દે હું કહી દે મારે થોડું કોમ હતું ઈવાનું. કહી દે પણ હું કહી દે ના ના તો તમારું કોમ ને મારે ઈવાનું કોમ હતું મને કહી દે હું કહી દે એટલે ખબર જ કેટલા વાગે આવવાના આવીએ. આ બપોરથી જ આવવા નથી મને કહી દે એવું એમ તો હા તમે બપોર પછી આવતા હો. મને કહી દે હું કહી દે એવન
ના ના, તો તમારું કોમ નહીં તો પછી હું આયા હાલો બપોર પછી હો. હારું કાલા પતિ આવતો તમે. એ હા. ગરમી પડે છે ને એક બાજુ ખાવાનું વધારે ખાઈ લીધું છે. ઓવા. હેડો કઈ હેડો, હું કરો છો? ભાઈ હા હું કહું હા, તમારે જાવું જ જો હું નહીં આવતો. તો હું તો પાછા જતા રહ્યો. ના ના, કંઠાથી ઘેર જતો રહ્યો. હોજે શાંતિ આય, હાલ આપવું નહીં મારે. એ આવરી ના કરવાનું, ભલામણો કુટુંબની આબરૂ હું લ્યા કાઢો હાથે કરી લ્યા. ભાઈ મારે વધારે ખવડાવી ગયો અને જ્ઞાન સાડી એક બાજુ એટલે હું તાપનો હેડી નહીં કહું મારે આપવું નહીં. હું કંઠાથી ઘેર જઈને શાંતિ ઊંઘું વધતા 100 વાગે આય. પણ તમને ભોન ના પડવી જોવે યાર, માપનું ના ખવાય. તને આ ગરમી કેવી પડે છે યાર. પણ આ ખાવાનું છો મારો ફોન રે તમને ખબર તો છે. હું ખાવા બેહું એટલે બધું પૂરું કરી નાખું. હવે હોય, તમે હવે આબરૂ કાઢ્યા કરી હેડજો. હા કાંઠા થઈ જાઓ રોડથી. ના ના, હું નહીં આવતો. એમ કહો આપણે બધા ના તો રોકાઈ જઈએ શાંતિ ઢાઢું થલે જઈએ ઘેર હાલ નહીં જાવ. એટલે આમંત્રણમાં તો આયા છે. ઓય કંથાજી ઘેર ઉલ્યા રોકાવું પડે. ભલામણો તમારે શરમ આવે કે નહીં આવતી? એ તો હું એમાં ઘેર મહેમાન કરતી કરીને શાંતિ હોજી આવું, મારે હાલ નહીં આપું. એટલે પણ હેડો યાર, આબરૂ હુલ્યા કાઢો આપણા કુટુંબની તમે હાથે કરી. પણ ઈવન જો ખબર છે કે આ લોકો જમવા આયા છીએ. મોટા ભાઈ એક કામ કરો, ઈવન રહેવા દો, આપણે જઈએ, આપણે થાય મોડું. હઉ લેવડો. અને તમારે રહેવું તો આપણે હોજે શાંતિ જઈએ ઢાઢું થાય એટલે. ના ના, અમે તો ઘેર જઈએ છીએ. હવે હોભળો મારી વાત, હા વધારાની કોઈ વાતો ના કરતા, બરાબર છે? હારું હારું. ફોજી આવતા રહેજો પાછા ઘેર. એ તો 100 વાગે ઢાઢું થાય એટલે હું આવું. એ હારું હો. એ હા. ખરેખર ખાવામાં ભોન રાખતા રહી પછી હમણાં બરોબર ના તમે હેડી એકતા નહીં. શું કરવાનું? માપે ખાવું પડે ગરમી તો. તાણ પછી તે હડો હો પડ્યા રહી હોય કાં. ભાઈ, હા બીજી બધી રીતે તો મજા આવી ગઈ, હા, પણ આઈટમ કોઈ વધારે ખાવામાં નથી. એટલે યાર રમેલમાં તો એટલી આઈટમ જ હોય. આ તો લગન હતા હે. એ વાત સાચી છે, પણ આમ થોડી ઘણી આઈટમ વધારે રાખી હોય તો સારું હતું એમ. હા એ વાત બરાબર છે, પણ લગન હોય તો વધારે આઈટમો હોય. રમેલમાં તો ના હોય એટલું બધું જાજુ, સમજ્યા? ખાવાની મજા આવી છે. મજા તો આવે જ કે, પણ તમે આજનો તારી હો ઓછા આવતા ને હંકાર થતા ને તમને કહી દઉં પાછું. આ રોઈ રોઈ. રોઈ રોઈને મેળ નહીં આવે. હું કીધું ચંપુભાઈ? એ તો મારા પર છોડી દે બધું. હા હા હળો તાર હવે સુખ શાંતિ ઘેર જઈને ઊંઘો તાર, હો. હઉ. હવે તો સુઈ જાવું હોય, ઘરે રહ્યા. એ હા હળો સુખી છો ના. એ હારું હો. હા ઓ ભગવાન તમે આ ગામના હો તમે? ના ના, મારે આબુ નહીં, હું વળતા આવું. મારા હકાન ઘેર જાવ, મારે થોડું કોમ છે ને એટલે મેં કોમ પટાઈને વળતા આવું હો. એ હારું, તમે ઉભા રહો, હું હાલ જ આવું. એ હારું. હગા! એ હગા! ઓહો, અમે આવો આવો આબુ નહીં પણ પેલું કર્યું કો. એ ભાઈ તો મેં ફોન કર્યો તો હા. કે બપોર સુધી કરી આલું. બપોરનું કીધું હું બપોરનું કીધું હો. તેમ અત્યારે હાલ મેળ નહીં આવે. હાલ નહીં મેળ આવે. હવે તમે આયા વાત જોઈને જો તાણી. ના ના, મારા મોડું થાય, મારે બીજું કોમ છે. એટલે ભલા મોણા તમારે કોમ નીકળી જા, ઘડીક વાત જોવાની હે. ના ના, મારા અત્યારે ટાઈમ નહીં, મારે બીજું કોમ છે, કોમ પટાઈને મારે જાવું હો. એટલે ભલા મોણા આવો કે આવો પછી યાર ભલા મોણા એ બપોરે કરી આલશે ને મારે શું કરવાનું કહો. કશું હશે તો બપોરે તમને કરી આલે ને તો તમે આખાથી આવી જજો આપણા ઘેર. ચમ તમે નહીં રોકો? ના ના, મારા મોડું થાય. ચમ એવું શું કામ છે ને મોડું થાય? આ મારા કોમ છે. જો પોણે પીતા જો ભલા મોણા. હગા ચા પીવામાં વાર ના લાગો જ ભલા મોણા. ના ના, ચા ની પીએ, ખોટું મોડું થાય ના કરતી. કોઈ કામ જ કઈ બીજા આપણે હાઈવે ઉપર. એવું છે એમ? ઓહો, હારું હારું હેડો. એ બપોરે મને કરી આલે ને પછી તમારે ઘેર આય. એ હારું, તમે આવી જજો હો. એ હારું. હાલ હું નીકળું. એ હારું. એ હા. હા ભાઈબંધ, આવો ભાઈબંધ. આ કોમ થી યાદ આવી. ઓહો, આ પકોડી લેવા આવ્યો તો અને તમારા ગામમાં માર ભાગો રહી તેઓ ભેળો થવા આવ્યો તો. બરોબર. યા ભાઈબંધ, હા, પકોડી તો મને બહુ ભાવે હો. બહુ પકોડી ભાવે તમને? ઓહો, તમને બહુ ભાવે કુ. ઓહો, અમાર ઘેર પ્રોગ્રામ રાખ્યો પકોડી ખાવાનો. લોહડો બેહી જો.
તમારે ઘેર પ્રોગ્રામ રાખ્યો એમ પકોડીનો ઓહો બરોબર મને જબરી ભાવો હો. જબરી બાબા ઓ વાહ હા તો લડો બેસી જાઓ મારા બાઈકમાં પણ એક ફોન કરો હા તમે તમારા ઘેર જઈને તૈયારી કરો હું આવું તમે આવો જ છો ને ઓ હું આવું હો હા તને કશો વાંધો નહીં તમે આવો હું તૈયારી કરીને રાખું હો એ હારું હો પછી આપણે ખાઈએ પકોડી આજે કશી વાત ને હો એ હા કેમ પેટ્રોલ નાખ્યું હા પેટ્રોલ તો કમ્પ્લીટ છે ઓહો અલ્યા, તારી ખરેખર આ તો નસીબ ઉઘડી ગયા તો કે રમેલનું આયોજન હતું ઈ કણે જમવા જતા રહ્યા ઈથી જમીન આયા એટલે આ પકોડી ખાવાનો ઓર્ડર આવી ગયો છે હવે જવું પડશે અલ્યા પણ અમારા ગોવિંદ ભાઈ તો હાજરે નહીં એ તો તોકણ પેલા એના બંગલામાં જઈને હુઈ રહ્યા હી ઘેર હે ને આયા હોય એર્યા ખરા બપોરના મને લાગતું નહીં એર્યા આયા હોય પણ કશો વાંધો નહીં લાય જેટલા મારા ભાઈઓ હાજર છે એટલા બધાને લઈને જવું આ મારા ભાઈબંધના તો પકોડી ખાવા લઈ જવા દે બોલાઈ આવું લાલભાઈ ઓ લાલભાઈ મોટા ભાઈ આવા ગરમીના તો કળ કરીને ઘેર બેહો હુકમ હળિયો કર કરો હો એક આમંત્રણ આવ્યું છે એટલે તમારા ઘેર તમને બોલાવા આવ્યા હેડો તૈયાર થઈ જાઓ આમંત્રણ ઓવે અત્યારે ઓવે અત્યારે ચોનું તમે હેડો ને યાર બાજુના ગામ જવાનું એવું ઓવે એક મારો ભાઈબંધ છે ને એને પકોડીનું આયોજન કર્યું છે તે હમણાં આપણા ગામમાં આવી રહ્યા હતા જ મને ભેગો છે બરાબર છે કે તમે આ અમુક કશો હતો ને અમે આવી હેડો હતા ઓહો ઈને તાણવડી એક દાડો અગાઉ આમંત્રણ આલ્યું હોય તો પછી આ રમેલના જમણવારમાં ગયા તા તો એથી જમીન બારોબારી ઘર ના જતા રહો અત્યારે જવા હું હતો છે યાર આમંત્રણ આવે છે તું કરો ભલા મોણો લેડો એને તો વાંધો નહીં નહીં આવતું એ દાડ બેહી નહીં રહેતા આપણે બેહેરી એ આ ખાઈને થોડાક આકડાઈ ગયા બીજું કઈ નહીં એમ આ તો હેડ છે એટલે જગ્યા થઈ જાય ચિંતા ના કરો આમ તો બાકી મોટા ભાઈ હું જબ્બર આવતી હતી હો પેલા ચંપુ ભાઈને ફોન કરીને બોલાવી દઉં ચોકમાં ઓ અત્યારે ઈવન ઘેર જવાનું ના રાખતા હો ને વળી પાસે ઈવન ઘેર હેડીને જા પાસે હેડીને પાછા આવશે તેમણા જવાનું કે ઉભા રહો હલો હા ચંપુ ભાઈ શું કરો છો ઊંઝ્યા છો એ લે હલો આમંત્રણમાં જવાનું છે એક મારા ભાઈબંધે પકોડીનું આયોજન કર્યું છે તે આપણે બોલાયા ઓ વાહ ચોકમાં આવજો ચોકમાં બરાબર એ હારું હો હાલ આવજો પાછા મોડું ના કરતા એ હા લેટ જો એ આવી હેડો ચોકમાં આવે છે ને ઓવા એ સારું કર્યું ઈવન આ ઘેર જઈને વળી પાછું બસ સ્ટેન્ડ આવવું પડે હા એ જ ને એટલે આપણા ઘરથી બારે બાર જતા રહીએ બરાબર ચોકમાં બોલાય ને બહુ સારું કર્યું લેજો ફટાફટ હેડો અલ્યા રોઈ રોઈ અંગાત થાય યાર, શું કરવાનું કયો? ખરેખર મારા માતાના તમે એવી ટેવ પાડી છે ને યાર છોકરા ને છોકરા આપણા અંગત 10 ઉભી અલ્યા એ તો ચાલો છોકરું કહેવાય તો ગમે તે પણ. પણ હવે તમારા અંગત લઈને નહીં બને યાર અલે પણ યાર રોવાય યાર, ઘેર કોઈ નતું એટલા. આ રોતા તો ઘરમાં પૂર દેવાનો ભલા મને પણ હાથ અંગત લઈને નહીં બને યાર. હવે આપણે ચોકડ જમવા જઈએ ઈકણ કોક હાથ વાત તો ના ઉડાડે યાર. આપણે કઈ તો છોકરા લઈને આવી ના ના કોઈ ના વાતો કરો, લેવડો. આ લાય હવે લાવતા નહીં જો તમને કહી દઉં હા હા હવે નકર તમને નહીં લઈ દઉં બરાબર આવું ના હોય યાર હવે. તને વાત દઈ તાણા અમે છોકરા લઈને આવા એમ કે લે યાર. અલ્યા પણ રોઈ ના ગત એમાં હું કરું કયો? આજે ઘેર મિલી ના બાનું છોકરા અમારે અહીં હે અમારે તો રોઈ અંગત નહીં થતા હોય. લેવડો મોડ નહીં થતું. મોડું તો થાય છે પણ આ લાયા જો હવે લાયા ને તો હવે તો તમને કેન્સલ કરવા પડશે. બરાબર છે તાણા પછી લેવડો હવે નહીં લાગી. લેવડો હાય, આ પકોડીનો બધો સામાન લાવી દીધો હો. હવે શાંતિ પકોડીનો પ્રોગ્રામ કરવો હો. ભાઈબંધને કીધું હો, ભાઈબંધ આવ્યો તો ઠીક છે, કો તો પછી આપણે એકલાનો પ્રોગ્રામ કરવાનો હો.
ખરેખર આ પકોડી એક નંબર બની હા. આ મસાલો જોરદાર બન્યો હો. અહીં મારા ભાઈબંધ આવીને ઠીક છે, કોને પછી આ પકોડીનો પ્રોગ્રામ મારે એકલા કરવો પડશે. હા હા ભાઈબંધ! હા ભાઈબંધ, રામ રામ! ઓમ રામ. આ કોણ છે? આ બધા મારા ભાઈઓ હી. તમારા ભાઈઓ અહીં? આવો આવો. લ્યો. બેહી જાઓ, બેહી જાઓ. બાબા ભાઈબંધ કેવું ખબર હે? હા અમે કુટુંબવાળા ઘરથી આમંત્રણ આવે ને હા. ઈ કણ અમારું આખું કુટુંબ જ જાય. આખું કુટુંબ ને? ઓહો, અમારા હંપ એવો છે અમારા કુટુંબમાં. એ કેમ મોણા એકલ ડોકલ ના જાય. ઓવા ના ના હારું હારું કહેવાય. ઘેર બનાવીશું પકોડી ઓહો લોખો. એવું એમ? હું પછી કહું દે છોકરા તમે તો કારીગર હોય એક નંબર. તાણે આ મસાલો મેં બનાવી અને આ પકોડી લેવા આવ્યો, તમને ખબર તો છે ને? હો ખબર હે. લારી શકશું ઘેર ના ના લારી નહીં, હા આજ પકોડીનો પ્રોગ્રામ હતો મારા. એવું હતું ઓય એટલે અમારા ભાઈબંધ ભેળા થયા હતા ને, મેં કીધું કે તમે આવજો, આપણે પ્રોગ્રામ કરશું. યા ભાઈબંધ હા તમે તો ખો યાર અમને ખવરાય કરો. ઓવા ના ના માર ખાવી નહીં, તમે કહો. ખો ના ના ખોકી યાર. અલ્યા તારી મેં તો ખાલી મારા ભાઈબંધને આમંત્રણ આવ્યું હતું કે ભાઈબંધ આપણો પકોડીનો પ્રોગ્રામ કર્યો તો તમે આવજો. આ તો મારો ભાઈબંધ આખું કુટુંબ ઉપાડીને આવ્યો છે. અહીં હું પકોડી ખાવા જઈશ તો મારા ભાઈબંધનું કુટુંબ રહી જાય, પણ મારો પકોડી ખાવી નહીં, મારા ભાઈબંધના કુટુંબને ખવડાવું. બનાવો બનાવો હારી પકોડી હો. લેખા છોકરા. યા હા લારી વાળો પકોડી ભરે ને એવી સ્પીડ તમારે હું નહીં. પછી કહું આલો પછી પણ આપણે કારીગર નહીં. ઓહો, તો ઘેર ખાવા માટે બનાવી મેં. એ તારે હું લે હે જો તો વઈ કણ હાજર ના હાજર. અલ્યા હું એ તમને કહેવા માંગુ, હું જો જુઓ મોરે કોક તો ઘર તાળો તમે જો જુઓ ભૂખ કાઢવા બેહી દો ખરો. અલ્યા એ યાર તમે અમારા ચીડે આયા હોય યાર. કોઈ પાયે ચીડે આવ્યું નહીં તારું. અલ્યા તમને કોઈ આમંત્રણ આલે એનું હાટું રાખો, કઈ આલક ના આલે હુંખડે રાખો બધું. અરે તારો ભાઈ આમંત્રણ આવ્યું હોય ને ત્યાં તો અમે વૈકણ આયા ને કઈ તો આવીએ નહીં. વાયકણ કુને તારા ભાઈ આમંત્રણ આલ્યું તું, તો અમે મને ખબર પડી છે તમે આમંત્રણ નું હાટું રાખતા જ નહીં. ચોક જમણવાર ચાલુ હોય ને ઈકન ડીશો લઈને લાઈનમાં લાગી જો. તમારે ખાવા સિવાય બીજું કોઈ કામ નહીં. એટલે તમે ખાવા માટે જીવો જીવવા માટે ખો એ જ નહીં સમજાતું મને તો. એ કરવા અમારું કુટુંબ કોઈ દાડો વગર આમંત્રણ તો ચોઈ ગયું નહીં સમજ્યો. આવું તો જુઠ્ઠું બોલે જ નહીં. પેલા કુબીરજી તો પાર્ટી પ્લોટમાં લગન હતા, ચોકુન લાઈનમાં લાગી ગયું તું. આજે લાઈનમાં લાગ્યા હતા પણ અમારે આમંત્રણ આવ્યું તું વાત કરી તો ટ્રાફિક હતી એટલે લાઈનમાં તો ઉભું જ રહેવું પડે કલે. તું નહીં માનવા દે, તું નહીં માનવા દે. કાળ મોઢા જો જોઈ કે આગળ ના આગળ. અલે કાળ મોટો તો તું સી જો જુઓ ભૂખ કાઢવા આખું ટોળું લઈને પહોંચી જો વાહી. અરે કીધું તો ખરા આમંત્રણ મળી એટલા મેં આયા હોય કે નકા અમે તો શોખીન નહીં થતો. અલે ઓય તમે કોને આમંત્રણ આલ્યું તું? આ મારા ભાઈબંધ છે. હગા હા તમે ઓના ભાઈબંધ હો? ઓવા અરે માર ભાઈબંધ હી. આ હગો તમારો ઓવા અમાર હગા હી. હા મિસ્ટેક થઈ ગઈ, ભારે મિસ્ટેક થઈ ગઈ મોટા ભાઈ. મોટા પણ નતો કહેતો કે તમારા ગામમાં માર હગો રહી, એને હગો હાર્યા. ખરેખર તાણે તમે ખાલી મને નો માલ્યું હોત ને તોય હું તમારા ઘેર પગના મેલો જ. એ તમે જો નામનું પૂછ્યું તો મને પૂછ્યું તો કોઈ? હગા હગા શાંતિ રાખજો ઘડી. કૈલા તે ઓય તો લોબો થઈને કોન્ટેક્ટ કર્યા, તારા કેવી રીતે મારા હગો ભાઈબંધ થઈ ગયા? કઈ રીતે ભાઈબંધ થઈ ગયા તારે વાભળવું છે? હા વાભળતા કેમ ભાઈ હેતા હે? હગા પેટ્રોલ પટી ગયું હો. પેટ્રોલ પતી ગયું સહી? ઓહો બરોબર. ધક્કો મારું? ધક્કો હા? ઓ મારજો. આ તો બે જોડે હતા. એ આ. મારો ધક્કો. એ આ. એ કાકા હા. તમે ક્યાં ગામના હો? હું બાજુના મતલો. બાજુનો ગામનો છો એમ ને તમે? હા. તમે હું અહીંનો જ છું. કોઈના જ છો ઈ? ઓહો બરોબર. થોડું બાઈક આગળ કરો. આ લો મારો ધક્કો. મારે જોવો? એ આ. હા, બોલો. ફૂલ ના રખાય, હે? આ પેટ્રોલ પતી ગયું, મારું પેટ્રોલ ફૂલ હશે, કોઈ મિનિટ નહીં જોઈએ તો.
ઘર આવી ગયું ને, મારું ઘર હોય હ. એટલે તમારું ઘર સાહેબ ઓહો આર્યો અમારું ઘર હ. બરોબર. તો લે આડો પેટ્રોલ નખાવું નહીં, પેટ્રોલ પર બધી ધક્કો માર દઉં. ના ના પેટ્રોલ નખાવ હું પૈ જાય. એવું એમ ને? ઓહો હા તો કશું વાંધો નહીં હો. એ હારું આવજો હો. હા અને બાજુના ગામમાં આવો ને તો મારું નામ બા છે, કોક દાડો આવજો અમારા ઘેર. એ હારું હો. એ આવો. એ હા. અમે બે જણા ભાઈબંધ થઈ ગયા. હદ તારું જાય તારું કૈડા બાઈકમાં ધક્કો માર્યો એમાં સંબંધ વધી નાખ્યા તે અલ્યા એ હગા આ ટોળાને તો ખબર પડતી નહીં જોન તો ભૂખ કાઢવા જ ફરે હ પણ તમને ખબર પડે કે નહીં ભલામણ આખે આખા કુટુંબને ચો વચન તેડાવો છો હું આવવાના વાદે તમે રહો ને તો તમે ભૂખ ભેગા થઈ જાઓ વાટકો લઈને ભીખ માગે તમારું પૂરું નહીં થાય જુદું આવવાના વાદે ચડતા અગા પણ આ બધા મેં નહીં બોલાયા. હું તમારા ગામમાં પકોડી લેવા આવ્યો ને હા. તાર મારા ભાઈબંધ ભેળા થયા હતા એટલે મને કે બધા પકોડી બહુ ભાવે મુકો તમને પકોડી ભાવતી હોય તો મુકો આપણા ઘરે પકોડીનો જ પ્રોગ્રામ રાખવાનો હો મુકો તમે એકલા આવજો પણ આ તો મને ખબર આ બધા લઈને આવશી. સત નહીં આમંત્રણ નું તું હાટું રાખી હી આઈક ના આઈ વાત અલ્યા તને એકલાને કીધું તો પછી તારા આખું ટોળું લઈને તો આબા નાવા છે કૈડા મોટા ભાઈ હું વાયરો મોટા ભાઈ અલ્યા તારા મોટા ભાઈ છે એટલા ખોટા છે આ મોટળામાં કોઈ ખબર જ પડતી નહીં લ્યા આવી રીતે તું આખું ટોળું લઈને જઈ તો કોકના ઠાઠ બિહારી નાખી નવરી ભૂખ સિવાય કોઈ દેખાતું નહીં પણ અમારા કુટુંબનો નિયમ છે, વાત કરો. જો જ જઈએ અમે આખું કુટુંબ હંગા જ જઈએ. અલ્યા પણ મારા હગાએ તને એકલાને કીધું હોય તો તાર એકલાને આબુ તો ભૂખ કાઢવા આખા ટોળાને તો લઈને આબાને આવા મારા હગાના ઘેર પકોડી નહીં હળગાવી, અમે તો આયા હેડે તા. અરે આવી ખાઈ રહ્યા એટલે હગા! આવી. એ ભાઈબંધ ઉભા રહો. એ ભાઈબંધ અલ્યા હાકો તો હું છું હું સા ભલા મોણ વાકી જતા તમને હાનો જીવ બાળા છે અગા ખરેખર મને ખોટું લાગ્યું એટલે પકોડી ખાવા બેઠા હતા અને આ મોટું અપમાન થઈ રહ્યો મારાથી. એમાં તમારા કોઈ અપમાન નહીં ભલા મોણ ઈવન તો એવા અપમાન નો કોઈ ફરક પડતો નહીં અપમાન મેં કર્યો મને કોઈ બીક લાગતી નહીં જો મારી વાત ઓપડો એ નવરા રે ને એ બધા ખાવા માટે જ ફરી બરોબર બોલ્યો હું ઈવન એમાં કોઈ ખોટું નહીં પણ મારા ઘેર ખાવા બેઠા ને ખાતા ખાતા રે ઉભા થી ઠેડે એટલે મને તો ખોટું લાગે કે ના લાગે હું ના દીવાન જઈને બોલાવી લાવ. હવે હગા તમે એ ભલા મોણા એવી વાત કરો ને કશો વાંધો નહીં આટલી વખત ખવરાઈ દો પણ હું કહું લેવાના વાદે તમે ચડતા નહીં અને ઈવન આ વધારે ભાઈબંધી રાખતા નહીં નકર લેવાના દેવા થઈ જાય ઈવન ખાવા સિવાય બીજું કોઈ દેખાતું નહીં આ તો સારું કહેવાય હું ચાકડે વાય આવ્યો તમને પેલા પૈસા આલવા અને એમાં હું આન જોઈ ગયો નકર આ તમને ભાઈબંધ કરીને તમારા ઘરમાં જેટલું ખાવાનું પડ્યું હોત ને બધું ઝાપટી જોત ખાવા સિવાય કોઈ બીજું હું જતો હોય હગા તમારી વાત સાચી છે. અહીં મેં ખાવા બોલાય છે તો એવાના છેલ્લી વાર ખવડાવી દો અહીં હું માપનું રાખે. ભલા મોણા તમે ચેતન લેજો ખરેખર ભાઈબંધી આવવાની તો ઘરની બાર જ હારી આ રહ્યા ને આ ભૂખ ટાળું બીજું બાળતા નહીં અને ભૂખમાં ભલા મોણા એકના કોક કેમ મોણા તો આખું ટોળું હેડ્યું જાય છે ના પણ છેલ્લી વાર બોલાવી લાવું પછી હું સંબંધ રાખો જ નહીં મારા બસ જીવનથી. મારી વાત આપણો હું સંબંધ કટ કરવાની વાત નહીં કરતો પણ વાવા નહીં માપનું હારું જેટલા શેટારો ને એટલું હારું અને અમારા ગામમાં કોઈ મેઠું નાખતું નહીં સમજ્યા તમે હવે આ પકોડી ખાવા બોલાય તો ખવડાવી દો હું ને આકડું ના ના તમે ખાઈને જજો તમે બે હું બોલાવીને હાલ તરત જ આવું. હવે ઈવાના ભેગું કશો વાંધો નહીં હેડો તમે બોલાઈ આવો ના ભાઈ તમે તમારી રીતે સાઈડમાં ખાવાનું ચાલુ કરો બસ તમારા ભાગની જે ખાવી 10-15. ના ના કશું એવું કરવું નહીં તમે તાર બોલાઈ લાવો હું બેઠો હું હેડો એ ભાઈબંધ નહીં આબુ. મારી ભૂલ થઈ ગઈ. ના ના પણ અમારે આબુ જ નહીં. એ મારા અડધો કડવો અમારી આબરૂ કાઢી લે એ પારકા ગામમાં. હા મોટા ભાઈ એક વખત આબરૂ જાય ને એટલે પાછી ના આવે. હા એ જ ને. એ ભાઈબંધ ઉભા તો રહો લોહાડાની પકોડી કોણ ખાય? ના ભાઈબંધ હવે છે ને મારે પાછું આબુ નહીં કારણ કે એ રહ્યો ને એ અમારા ગામનો કડવો છે. આ 12 ગામ આવીને અમારી આબરૂ કાઢી ભલામણ. પણ એવાના હાટાની માફી હું માંગુ છું તમે લોહાડો પકોડી ખાવા. પણ તમે તો ભૂલ કરી તમે માફી માંગો યાર. પણ હવે જે થઈ ગયું ભૂલી જવાનું હોય લોહાડજો પકોડી ખાઈને આવતા રહો. ના ના યાર મારી આબરૂ કાઢી નાખી યાર. આવું ના ચાલે યાર. મારા કુટુંબની આબરૂ જી યાર. આવું થોડું ચાલે. પણ હવે બધું મગજમાં લઈને ના બેહવાનું હોય. હવે પકોડી બનાવીએ હવે કોણ ખાય કો? કે તો હવે તમે ખાઈ જજો હો. ના ના હું એકલો ના ખાઈ ગયો તમારે આપવું પડશે પકોડી ખાવા. પેલો કાળ મૂઠો આવ્યો ને એને ખવડાવો એને. પણ મને તો એવા જ બોલાવે ને કે હા તમે બોલાવી લાવો છો હાડો. પેલા ના બોલવાનું બોલી ગયો અને હવે પાછા બોલાવા મેકલા છે. હું કેટલો કરવાનું? હોશિયાર છે રે મોટા ભાઈ. આ ભૂલ થઈ ગઈ મારી હેડો ને ભાઈ.
હવે ભાઈબંધ જુઓ, તમે કોઈ ભૂલ કરી નહીં, બરાબર છે? હવે તમે માફી માંગો છો એટલે અમે પાછા તો આવીએ છીએ, પણ મને માતાના જો હવે એ કશું બોલ્યો ને તો તમારા ઘેર ને ઘેર ભાજી પડતો કર્યો, ભલે તમારો હગો રહ્યો. હગા મારા ઘેરથી તમારું અપમાન થયું એટલે માફી તો મારે જ માંગવાની હોય ને. પણ એને બોલવો ના જોવો કશું. કશું નહીં બોલાલો હડો તમે હાલ બસ. લેડો ભાઈઓ. હા.